દરેક બીમારીથી શિફાનો રૂહાની અમલ. પ્રખ્યાત સૂફી બુઝુર્ગ હઝરત મોહમ્મદ બિન सम्माक रहमतुल्लाह अलैह બીમાર થયા તો એમના ઓળખીતા લોકો અકીદતમંદો પેશાબનું સેમ્પલ લઈને એક ગેર મુસ્લિમ તબીબ પાસે ઇલાજ કરાવવા નીકળ્યા. રસ્તામાં એક બુઝુર્ગ મળ્યા જે અત્યંત સુંદર અને ઉમદા પોશાકમાં હતા ને એમના બદનમાંથી સુગંધ અને ખુશ્બુ આવી રહી હતી. એમણે પૂછ્યું ક્યાં ચાલ્યા? લોકોએ કહ્યું કે હઝરત ઇબ્ન सम्माक रहमतुल्लाह अलैહનો પેશાબનું સેમ્પલ બતાવવા માટે ફલાણા તબીબ પાસે જઈ રહ્યા છીએ. બુઝુર્ગે ફરમાવ્યું સુબહાન અલ્લાહ, અલ્લાહના દોસ્ત માટે ખુદાના દુશ્મનથી મદદ લેવા નીકળ્યા છો. આ પેશાબને ઢોળી નાખો, પાછા ફરો. એમને કહો કે દર્દની જગ્યાએ હાથ મૂકીને પઢો વબિલ હક્કે અંઝલનાહુ વબિલ હક્કે નઝલ. આટલું કહીને એ બુઝુર્ગ ગાયબ થઈ ગયા. આ લોકોએ પાછા આવીને હઝરત ઇબ્ન सम्माक रहमतुल्लाह अलैહને બધો કિસ્સો સંભળાવી દીધો. એમણે દર્દની જગ્યાએ હાથ મૂકીને આ શબ્દો પડ્યા તો તરત જ આરામ થઈ ગયો. અને હઝરત ઇબ્ન सम्माक रहमतुल्लाह अलैહ ફરમાવ્યું કે જેમણે આ ઇલાજ બતાવ્યો છે એ હઝરત ખિઝર अलैहिस्सलातु वस्सलाમ હતા. હવાલો તફસીર મદારિક સૂરતુલ અસરા આયત નંબર 105 હેઠળ પાનું 639. આ આયતે મુબારકા બબિલ હક્કે અંઝલના વબિલ હક્કે નઝલ એનો તર્જમો છે. અને અમે કુરાનને હકની સાથે જ ઉતાર્યો અને હકની સાથે જ આ ઉતર્યો. ને આ આયત છે 15મા પારાની સૂરે બની ઇસ્રાઈલ આયત નંબર 105 નો એક ભાગ છે. તો જ્યારે ક્યાંય દર્દ હોય, તકલીફ હોય તો વहाँ એ જગ્યા હાથ મૂકીને આ એક વખત પડવી છે. વબિલ હક્કે અંઝલના હો વબિલ હક્કે નઝલ પડીને દમ કરી દો. અલ્લાહ પાક ની રહેમત થશે. અલ્લાહ ચાહશે તો ઇન્શાઅલ્લાહ શિફા મળશે. સલ્લુ અલલ હબીબ સલ્લલ્લાહુ અલા મુહમ્મદ. યા અલ્લાહ પાક જે કોઈ આ ક્લિપ ઓછામાં ઓછા 12 ગ્રુપોમાં સેન્ડ કરે એને ખતરનાક બીમારીઓથી મહફૂઝ રાખજે. અલ્લાહુમ્મા આમીન. ગુનાહોની બીમારીઓથી બી એની હિફાજત કરજે અલ્લાહુમ્મા અને એનાથી હંમેશા માટે રાજી થઈ જા. અલ્લાહુમ્મા આમીન. સલ્લુ અલલ હબીબ સલ્લલ્લાહુ અલા મુહમ્મદ. નમાઝ પઢ્યા કરો, મદની ચેનલ જોયા કરો. સલ્લુ અલા હબીબ સલ્લલ્લાહુ તઆલા અલા મુહમ્મદ.